શહેરની ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા। જહાંગીરપુરા વિસ્તારમાં કરન્સી એક્સચેન્જના બહાને ₹18 લાખથી વધુની છેતરપિંડી કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો। મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામગીરી કરી રહી હતી। તે દરમિયાન તારીખ 15 મે 2026ના રોજ જહાંગીરપુરા વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ ફરિયાદીને ફોરેન કરન્સી એક્સચેન્જ કરાવવાના બહાને ફોન કરીને બોલાવ્યો હતો। બાદમાં ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા અને વિદેશી કરન્સી મળીને કુલ ₹18,65,385ની મત્તા મેળવી લીધી અને તેની સામે કરન્સી મુજબના અમેરિકન ડોલર આપ્યા વગર છેતરપિંડી આચરી હતી। આ ઘટનાને અંજામ આપીને તમામ આરોપીઓ લાલ રંગની i20 કારમાં બેસીને ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો। આ ચોંકાવનારી બનાવ અંગે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક તપાસમાં લાગી। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના આર્મ સ્કોડને એક ચોક્કસ બાતમી મળી કે આ ગુનામાં સંડોવાયેલ ગૌરવ સરવૈયા નામનો આરોપી ડક્કા ઓવારા વિસ્તારમાંથી પસાર થવાનો છે। બાતમીના આધારે પોલીસની ટીમે સમય સૂચકતા વાપરીને ડક્કા ઓવારા ખાતે વોચ ગોઠવીને આરોપીને કોર્ડન કરીને ઝડપી પાડ્યો। પકડાયેલ આરોપીની પ્રાથમિક તપાસ અંગે દરમિયાન તેમની પાસેથી ₹70,000 રોકડા રૂપિયા મળી આવ્યા। પોલીસ દ્વારા કરાયેલ સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના અન્ય સાગરીતોની સાથે મળીને કરન્સી એક્સચેન્જના બહાને ફરિયાદી પાસેથી ₹18,65,000ની છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી છે। આ કબૂલાત બાદ પોલીસે ગુનામાં વપરાયેલ લાલ રંગની i20 કાર પર શોધી કાઢીને જપ્ત કરી છે। ઝડપાયેલ આરોપીની ઓળખ ગૌરવ જીલુભાઈ સરવૈયા ઉંમર 31 તરીકે થઈ છે, જે હાલ સુરતના સિંગરપુર વિસ્તારમાં રહે છે અને મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તળેડ ગામનો વતની છે। હાલમાં આરોપી વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમો લગાડીને ગુનો નોંધવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી ઊંડાણપૂર્વકની તપાસ માટે તેનો કબજો જહાંગીરપુરા પોલીસને સોંપ્યો છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ગત તારીખ 15/5/2026ના રોજ જહાંગીરપુરા પોલીસ વિસ્તારમાં ફોરેન કરન્સી એક્સચેન્જ કરાવવાના બહાને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવેલ, જે કુલ ₹18,65,385ની મત્તાનો ગુનો દાખલ કરવામાં આવેલ। જે ગુનો દાખલ થતાં ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળતા ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી આરોપીને આઈડેન્ટિફાય કરી ગાડી લાલ કલરની i20 ગાડી આઈડેન્ટિફાય કરી, જે આધારે આરોપી ગૌરવ સરવૈયા જેની આધારે ધરપકડ કરવામાં આવેલ છે અને i20 કાર કબજે કરવામાં આવેલી છે। આ ગુનામાં ટોટલ 6 આરોપીઓ છે, જેમાંથી એક આરોપી ગૌરવ સરવૈયા છે। બીજા આરોપી આઈડેન્ટિફાય થઈ ચૂકેલા છે, પરંતુ હાલ તપાસ ચાલુ હોવાના કારણે આરોપીના નામ આપી શકાય તેમ નથી અને આગળની તપાસ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનને કરવા માટે આરોપીને ત્યાં સુપ્રત કરવામાં આવનાર છે।